વડોદરા શહેરમાં નાથજી ભક્ત હતા. તેણે પોતાના તન, ધન, ગૃહ આદિકમાંથી વાસના છોડીને મહારાજમાં પ્રીતિ જોડી અને કામ, ક્રોધ આદિક શત્રુઓનો નાશ કરી ખરેખરો મહારાજનો નિશ્ચય રાખ્યો અને તેમની સ્ત્રી પણ તેવી જ રીતે મહારાજનું ભજન કરતી. એટલામાં તો તે બાઈની આવરદાનો અંત આવ્યો ત્યારે દીનદયાળ શ્રીજી મહારાજ પોતે સુંદર વિમાન લઈ સંતો સાથે તેડવા આવ્યા ને સત્સંગી તથા કુસંગી સર્વે માણસોને મહારાજના દર્શન થયા ને તેથી માણસો બહુ આશ્ચર્ય પામ્યા ને તે બાઈ વિમાનમાં બેસીને મહારાજના ધામમાં ગઈને માણસો ધન્ય ધન્ય કહેવા લાગ્યા. વળી તેના પુત્રને પણ સમાધિ થાતી તે મહારાજ પાસે જઈને મહારાજની પ્રસાદીના બોર, ખારેક, સાકર આદિક પ્રસાદી લાવતો ને એક દિવસ તો મહારાજ પોતે પ્રગટ પ્રમાણ તેને ઘેર આવીને થાળ જમ્યા હતા. એમ મહારાજે તેને અનેક પરચા દીધા છે. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.